સુરતના પાલનપુરમાં દારૂના દૂષણ સામે આખરે નારી શક્તિ મેદાનમાં ઉતરી છે. મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી મહિલાઓએ જનતા રેડ કરી હતી. બૂટલેગરો સામે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી અડ્ડાનો સોથ વાળી દીધો હતો. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ચાલતા મોટા પાયે ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સરકારી સર્વે નંબર 931 વાળી જમીનમાં ધમધમતા 7 જેટલા ગેરકાયદેસર કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અને બૂટલેગરોના કારણે ગામમાં અશાંતિ અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાતા મોટી સંખ્યામાં લોકો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે શિક્ષણ એ છે જે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ધૈર્ય, સંસ્કારિતા, નિર્ભયતા, મૂલ્યનિષ્ઠાના ગુણોનું સિંચન કરે. વિદ્યાર્થીઓને યુવાનો સ્વાવલંબી અને સ્વદેશીના આગ્રહી બનવા તેમણે આહ્વાન કર્યું હતું. વડોદરામાં ગત વર્ષે સ્માર્ટ મીટરને લઈને સર્જાયેલા વિરોધ વનકરોડ બાદ મધ્ય ગુજરાત વીજ કંપની હવે સ્માર્ટ મીટર નાખવા માટે ઉતાવળ નથી કરી રહી. આમ છતાં છાશવારે સ્માર્ટ મીટરનો વિરોધ થતો રહે છે. થાણ શહેરમાં ગત નવેમ્બર મહિનામાં પોલીસ ચેકિંગ દરમિયાન 4 થી 5 લોકોને અડફેટે લઈ નાસી છૂટનાર હિટ એન્ડ રનના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સોને ધોળા દિવસે ભરબજારમાં દોરડાથી બાંધીને ફેરવ્યા હતા અને જે સ્થળે અકસ્માત સર્જાયો હતો ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યા. 2001ની યાદો તાજી થઈ. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આવારા તત્વો અને પીધેલાઓ સામે લાલ આંખ કરી ખંભાળિયા સર્કલ નજીક ડ્રિંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાડજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને પોલીસે મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે ભાડેના બેંક ખાતા ઓપરેટ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 162 એટીએમ કાર્ડ અને 18 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. મહેસાણાના સતલાસણાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા હતા. આશરે 20થી વધુ વિદ્યાર્થીઓની રાત્રે જમ્યા બાદ અચાનક તબિયત લથડી હતી, જેના પગલે સ્કૂલના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘરે બેઠા 10,000 રૂપિયા કમાવાની લાલચ પડી ભારે, અમદાવાદની મહિલાએ ગુમાવ્યા 72,000 રૂપિયા. ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCAએ 33 વર્ષના લાંબા સમયગાળા પછી ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતું રાજ્ય જાહેર કર્યું છે. અમદાવાદમાં છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે હવે ગઠિયાઓએ ભગવાનના ઘર સમાન મંદિરને પણ બાકાત રાખ્યું નથી. અમદાવાદના વાસણા વિસ્તારમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં એક શખ્સે માનતા પૂરી કરવાના બહાને મંદિરના વહીવટકર્તા સાથે લાખોની છેતરપિંડી આચરી છે. વડોદરાના નેશનલ હાઈવે 48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, 2 આરોપીની ધરપકડ. રાજસ્થાનમાં 7 વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR, અકેલા અરવલ્લી પટ્ટામાં 4,000થી વધુ કેસ. રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમુ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થયા હતા. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે ભારત સરકારે પણ ઓસ્ટ્રેલિયા જેવા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ મૂકતા કાયદા લાવવાની દિશામાં વિચારવું જોઈએ. પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને રાજ્યપાલ કટારિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લખનૌ ખાતેના કાર્યક્રમની સમાપ્તિ બાદ શહેરને શરમજનક સ્થિતિમાં મૂકી દે તેવી તસવીરો સામે આવી છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પછી ત્યાં અને આસપાસના વિસ્તારમાં શણગાર માટે લગાવવામાં આવેલા કુંડાઓની લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર દુકાન ફૂંકી માર્યા. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિಯೂર તાલુકાના નેશનલ હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો. ટ્રક બસ સાથે એટલી તીવ્રતાથી ટકરાયો હતો કે તુરંત આગ ફાટી નીકળી હતી. બસ આખી બળીને ખાખ થઈ ગઈ હતી અને તેની સાથે 9 મુસાફરો પણ ભડથું થઈ ગયા હતા. ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો શુક્રવાર એટલે કે 26 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે. દેશમાં ઘૂસણખોરી મામલે કોંગ્રેસ સાંસદ શશી થરૂરનું નિવેદન સામે આવ્યું છે. ભારતમાં બોર્ડર અને ઇમિગ્રેશન વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકારની જવાબદારી પર જોર દેતા શશી થરૂરે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર પ્રવાસીઓની હાજરી સિસ્ટમની સર્વિસ ખામીને ઉજાગર કરે છે. મેક્સિકોમાં ક્રિસમસની ઉજવણી માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે. પૂર્વ મેક્સિકોમાં 24 ડિસેમ્બરે એક પૂર ઝડપે જતી પેસેન્જર બસ પલટવી જતા ગમઘાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક બાળક અને અન્ય 9 મળી કુલ 10 લોકોના મોત નીપજ્યા છે અને 32 મુસાફરો લોહીલુહાણ થયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સૈન્યએ ગુરુવારે રાત્રે નાઇજીરિયામાં સક્રિય આતંકી સંગઠન ISISના ઠેકાણે શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.